નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સએપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો 1 નંબર ઉપર ભેંસ વેચવાની છે, ચોથા વેતરની છે, હમણાં જ વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે। 2 મહિના થયા છે વ્યાણી તેના। ફૂલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। દૂધે પણ સારી છે, 4 લીટર જેવું દૂધ કરે છે 2 ટાઈમ। ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડગજુ પણ સારું છે જે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। 4 આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને સાવ સોજી ભેંસ છે। કમ્પ્લીટલી દોવા દે છે, 4 લીટર દૂધ પણ આપે છે એવું માલિકનું કહેવું છે। બધી જ જવાબદારીથી દેવાની છે। ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડગજુ પણ તમે જોઈ શકો છો। ભેંસ સારી અને સસ્તી ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 60,000 રૂપિયા કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો લાલપરડા ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે। વેતરની વાત કરીએ તો 5મું વેતર 20 દિવસ થયા છે। 5મા વેતરમાં વ્યાણેલી છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે, બધી જવાબદારીથી દેવાની છે। દૂધની વાત કરીએ તો 4 લીટર જેવું દૂધ કરે છે। વેતર 5મું છે, 20 દિવસ જ વ્યાણેલી છે। ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડગજુ પણ તમે જોઈ શકો છો અને ઘાટ પણ તમે જોઈ શકો છો ભેંસનો। કોઈ પણ બીજો જાતનો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં। 4 આછળ કમ્પ્લીટ છે, આહારનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને દૂધે પણ સારી છે, 4 લીટર બંને ટાઈમ દૂધ કરે છે। કિંમતની વાત કરીએ તો 55,000 રૂપિયા કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખિસ્તી ગામ છે, પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે, 3જું વેતર છે, પાડી ઉપર દોવા દે છે। પાડી ધવરાતા 3-3.5 લીટર જેવું દૂધ આવે છે, 4 લીટર જેવું દૂધ આવે છે, 3.5-4 લીટર જેવું 15-5 કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 15 દિવસની વ્યાણેલી છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડગજા પણ સારી છે, બધી જ જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 52,000 જેવી કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો મધુપુર ગામ છે, પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે, 10 દિવસની કાચી છે। વેતરની વાત કરીએ તો 3જા વેતરમાં છે, ફૂલ જવાબદારીથી આપવાની છે। પેટ આછળની બધી ટોટલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ જોઈ શકો છો, હાડગજુ પણ તમે જોઈ શકો છો, બધી જવાબદારીથી દેવાની છે તેવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં। હાડગજુ ઘાટે પણ સારી છે, સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે। ઊંચાઈ લંબાઈ પણ સારી છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 85,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકીએ, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો 2 ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી।
વેતનની વાત કરીએ તો ત્રીજા વેતનમાં છે, 5-7 દિવસની કાચી છે, ઊંચાઈ લંબાઈ પૂરી છે, હાડ ગજુ સારું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ટોટલ જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. A to Z કમ્પ્લીટ છે બે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, આસણનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, દૂધે પણ સારી છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. ઘાટ પણ તમે જોઈ શકો છો, સારી અને સસ્તી ભેંસ છે તમે વિડીયોમાં જોઈ શકો છો. હાલ 5-7 દિવસની કાચી છે, 5-7 દિવસની વાર છે વ્યાવામાં. કિંમતની વાત કરીએ તો 1,20,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખીરસરા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. દૂધની વાત કરીએ તો 3-3 લીટર જેવું 4-4 લીટર જેવું દૂધ કરે છે, 4-4 લીટર જેવું દૂધ કરે છે. 1.5 મહિનાની યાણેલી છે, પારું નથી, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ 68 પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે. 1.5 મહિનાની યાણેલી છે, પારું નથી એવું માલિકનું કહેવું છે. 4-4 આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે. કાંઠે પણ ઓરિજિનલ નસલ ભેંસ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. સાવ સોજી ભેંસ છે, દૂધમાં પણ કમ્પ્લીટ છે, દૂધમાં પણ 4-4 લીટર જેવું દૂધ કમ્પ્લીટ કરે છે. કિંમતની વાત કરીએ તો 47,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પીર લાખાસર ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, ગાભણ છે, 7 મહિના અને 5 દિવસ થયા છે. ગાભણ છે, તેના ચોથા વેતરમાં છે, વ્યાસે એક ટાઈમનું દોવા દે છે. ભેંસ અત્યારે હાલ 3.5 લીટર જેવું દૂધ કરે છે. ચેક કરાવી લેવાની છૂટ, ફૂલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ 68 પેટની બધી જવાબદારીથી દેવાની છે. ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, બધી જ જવાબદારીથી દેવાની છે. ઊંચાઈ લંબાઈ પણ તમે ભેંસની જોઈ શકો છો, હાડ ગજુ પણ તમે ભેંસનું જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈ પણ જોઈ શકો છો, હાડ ગજુ પણ જોઈ શકો છો. ભેંસ ગાભણ છે તે ચેક કરાવી લેવાની છૂટ, ટોટલ જવાબદારી દેવાની છે. કિંમતની વાત કરીએ તો 70,000 કિંમત રાખેલ છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સરસાલી ગામ છે, માંગરોળ તાલુકો છે, જૂનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવશે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, પહેલા વેતરમાં જ છે, 15 દિવસની વ્યાણેલી છે, દોવામાં હાવ સોજી છે, નીચે પાડી છે. એક ટાઈમનું દૂધની વાત કરીએ તો 4 લીટર જેવું દૂધ કરે છે. કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજા પણ સારી ભેંસ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. પહેલું જ વેતર છે, વ્યાણી છે, 4-4 લીટર જેવું દૂધ કરે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ 68 પેટની બધી જવાબદારીથી દેવાની છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈ પૂરી છે અને હાડ ગજુ પણ તમે જોઈ શકો છો. દૂધે પણ સારી છે. કિંમતની વાત કરીએ તો 1,05,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અમરેલી ગામ છે, અમરેલી જિલ્લો છે અને અમરેલી તાલુકામાં તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 9 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો. બીજું વેતર છે, 1 મહિનાની કાચી છે, ગયા વેતરમાં 6-6 લીટર જેવું સવાર સાંજ દૂધ કરતી હતી. ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ 68 પેટની બધી જવાબદારીથી દેવાની છે. કિંમતની વાત કરીએ તો 50,000 જેવી કિંમત રાખેલ છે. કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ શકે છે એવું માલિકનું કહેવું છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મહુવા ગામ છે, મહુવા તાલુકો છે અને ભાવનગર જિલ્લામાં તમને ગાય જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર એસએફ ગાય તમે જોઈ શકો છો. 10 દિવસની કાચી છે. વેતનની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે. દૂધની વાત કરીએ તો આગલા વેતરમાં 12 લીટર જેવું દૂધ કરતી એવું માલિકનું કહેવું છે. ફૂલ જવાબદારીવાળી ગાય છે. કિંમતની વાત કરીએ તો ખાલી 75,000 રૂપિયા કિંમત રાખેલ છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બોટાદ ગામ છે,
બોટાદ તાલુકો છે, ત્યાં તમને ગાય જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.